फ्रेंड्स आज આજની આપણી રેસીપી શાહી કોફતા કરી। હેલો ફ્રેન્ડ્સ, હાય એવરીબડી। આજે આપણે બનાવીએ શાહી કોફતા કરી। એના માટે મેં શું કર્યું છે, આ અડધો વાડકો કાજુ આવી રીતે પાણીમાં એને 15 મિનિટ માટે સોક કરી રાખ્યા। હવે આપણે આ કાજુની પેસ્ટ બનાવીએ, એટલે શાહી કોફતા કરી। અને પાણી કાઢીને હું પેસ્ટ બનાવું છું। બીજું મેં શું કર્યું છે, બે મોટા કાંદા આ ગરમ પાણીમાં બોઇલ કરવા મૂકી દીધા છે। આ બી કાંદા છે ને ઠરી જાય ને એટલે આની બી આપણે પેસ્ટ બનાવી દઈશું। ફ્રેન્ડ્સ, હવે આપણે કોફતાની તૈયારી કરીએ। પહેલા કોફતા માટે મેં શું કર્યું છે, 4 મીડિયમ સાઇઝ પોટેટોસ બોઇલ કરી કાઢ્યા છે ને આવી રીતે છૂંદો કરી કાઢ્યા છે। બીજી સામગ્રી જોશે, એમાં હું તમને કહેતી જાઉં છું। કોર્નફ્લોર 1 ટેબલસ્પૂન કોર્નફ્લોર, મીઠું સ્વાદ અનુસાર, અને અહીંયા છે ને એક પાવ મેં પાણીમાં આવી રીતે પલાળી રાખ્યો છે। પાવ આપણે નિતારીને લઈ લેવાનો। આનાથી છે ને ક્રિસ્પી થશે। પાવ નાખશો ને, પાવ કે બ્રેડની સ્લાઇસ ચાલે। આપણું મસ્ત મિક્સચર થઈ ગયું। હવે આપણે શું કરવાનું ફ્રેન્ડ્સ, એક આવી રીતે નાનો બોલ કરવાનો, એમાં વચમાં હોલ કરવાનો, અને આપણે કિસમિસ નાખવાની આની અંદર। આમ કિસમિસ 1-2 તમારે જોવે એવી રીતે કિસમિસ નાખવાની, અને પાછું આપણે કરી કાઢવાનું। આવી રીતે બધા થઈ જાય ને એટલે આપણે એને ડીપ ફ્રાય કરી કાઢશું। આ આપણું છેલ્લું કોફતું છે ફ્રેન્ડ્સ। આપણા કોફતા થઈ ગયા। મેં બધામાં 2-2 કિસમિસ નાખી, પહેલે મેં 1 નાખી, પછી 2-2 નાખી। હવે આ કિસમિસ પડી છે ને આપણે ગ્રેવીમાં નાખી દઈશું। આ કિસમિસ આપણે ગ્રેવીમાં નાખી દેવાની। તેલ ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે કોફતા તળવાના ચાલુ કરીએ। ફ્રેન્ડ્સ, આ આપણા કોફતા તૈયાર। હવે આપણે ગ્રેવીની તૈયારી કરીએ। ફ્રેન્ડ્સ, અહીંયા મેં 2 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે, અને આ બોઇલ્ડ અનિયનની પેસ્ટ, આપણે બોઇલ્ડ અનિયન્સની પેસ્ટ, અનિયન્સ છે કારણ કે 2 છે 1 નથી, એ આપણે આમાં સોટે કરી લઈએ। આમાં આપણે નાખશું આદુ મરચાં અને લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ, આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ। હવે આમાં હું નાખું છું 1 ટીસ્પૂન ગરમ મસાલો, એને આપણે જરા સોટે કરી લઈએ। હાફ વાડકો દહીં, અને દહીં નાખી દઈએ આમાં। હવે આ કાજુની પેસ્ટ છે, આ કાજુની પેસ્ટ હાફ વાટકી કાજુ મેં તમને કીધેલું ને, એને સોક કરી રાખેલા 15 મિનિટ માટે। આ પેસ્ટ નાખી દઈએ, કાજુની પેસ્ટ, અને નાખીએ ફ્રેશ ક્રીમ। હવે આમાં નાખું છું હું કિસમિસ, અને સ્વાદ અનુસાર મીઠું। હવે ફ્રેન્ડ્સ, શું કરવાનું, આપણે આમાં પાણી નાખી દેવાનું। ફ્રેન્ડ્સ, હવે આપણે શું કરીએ, આમાં સાકર નાખીએ। મેં 3 ટેબલસ્પૂન સાકર નાખી। આ થોડું સ્વીટર સાઈડ પર હોય। અહીંયા હું ગેસ બંધ કરું છું। હવે ફ્રેન્ડ્સ, શું કરવાનું, આપણે 2 કોફતા લેવાના, કોફતા અંદર નહીં નાખતા, અને આની ઉપર આપણે ગ્રેવી પાથરવાની। આ તમે ખાશો તો ખાતા રહી જશો, એટલું ટેસ્ટી બને છે ને। ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી શાહી કોફતા કરી। અગર તમને મારી વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો, અને મારી રેસીપીઝ જરૂરથી ટ્રાય કરો, અને મને કહો તમને મારી રેસીપીઝ કેવી લાગે છે, અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।